મમ્મી છે ને રાયતું અથાણું બનાવ્યું છે. જો આ બે કે ગેમ ચાલુ કરી છે, ભગવાન જાણે કેવી ગેમ ચાલુ કરી હોય. બંને કરે છે ભગવાનના દીવાબત્તી. તો એક ખાટલી ઉપર મારો નંબર એને મોઢે કેટલા ટાઈમથી આવડે છે નિત્યમને. કૃષ્ણ વાગી ગયો છે એક, અને હમણાં તમને ખબર છે નિત્યમની તબિયત નથી સારી ને, સ્કૂલ પરથી રજા છે તો રોજ અમારા રોગની શરૂઆત રોજ અમારે બપોરથી જ થાય છે. જો નિત્યમભાઈ મસ્ત ઉઠી ગયા છે. કેમ હનુમાન દાદા બની ગયો હે? ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન બોલી દે ચાલ. જય શ્રી કૃષ્ણ તો બોલી દે બધાને હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે ભાઈ જો જય શ્રી કૃષ્ણ. કઈ નિત્યમ એના જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. અને જામી ગઈ. જો ભાઈ નિત્યમને ઉઠીને ડાયરેક્ટ પેપ્સી યાદ આવી ગઈ. ઘરનું બધું કામ બાકી છે. એમાં એવું છે કે મારા માસીનો ફોન આવી ગયો તો અડધી પોણી કલાક એની સાથે વાતચીત થઈ ગઈ. પછી બીજા 2-3 ફોન આવી ગયા હતા. એક મારા નણંદનો ફોન આવી ગયો હતો તો એક એની જોડે વાતચીત થઈ ગઈ. તો ભાઈ કામમાં થોડુંક લેટ થઈ ગયું છે. અને મારા મમ્મી છે ને રાયતું અથાણું બનાવ્યું છે. જો તો રાયતું અથાણું એને મોકલ્યું છે મને. જો એ ઘરે મમ્મીનું રાયતું અથાણું બધામાં મામા માસીમાં બધાને મારા મમ્મીને હાથનું રાયતું અથાણું બહુ જ ભાવે. એટલે રાયતું અથાણું બનાવ્યું છે અને મોકલ્યું છે. એટલે મેં તો કોણ રાયતું અથાણું ખાય છે મને કહેજો, કેમ કે મારી મમ્મી તો બહુ ટેસ્ટી બનાવશે રાયતું અથાણું. અને નિત્યમને આવી ગઈ છે હાથમાં પેપ્સી, પણ આખી પેપ્સી ખાવાની નથી. મોઢું જો થાય પલક પલક. હા, અડધી ખાવાની મૂકી દેવાની, બસ પાછી અડધી ખાવાની. ઓકે, હા રોજ અડધી અડધી ખાવાની. હા એમ રોજ અડધી ખાવાની. ઘરમાં પેપ્સી આવી ને એટલે હવે નિત્યમથી પાછું રેવાય નહીં. કા નિત્યમ? કેટલી પેપ્સી છે? 7 પેપ્સી છે. તો મોઢું જો નિત્યમનું પલક પલક થાય. મીરુભાઈ આવવાનો છે રોંઢે. મીરુભાઈ આવવાનો છે રોંઢે તને મળવા. તો કઈ પેપ્સી આપીશ તું એને? ઓરેન્જ. ઓકે. યેલો ઓરેન્જ જેવી બે મિક્સ જ દેખાય છે કે બહુ જાજો ફરક નથી. જો હવે પેપ્સી આવી ગઈ ને એટલે ભાઈ હવે પેપ્સી ગણ થયા છે કેટલી વધે એમ. એટલે મને લાગે જ્યાં સુધી પેપ્સી પૂરી નથી ને ત્યાં સુધી મારું પ્લીઝ કન્ટિન્યુ ખુલ્લું રહેશે એવું લાગે છે. કુલિંગ આજે છે ને બધાને આશિકાના સાસુને ત્યાં જમવાનું હતું, પણ મારા નિત્યમને મજા નહોતી ને તો હું ગઈ નહોતી. તેને ટિફિન મોકલાવ્યું મારા માટે. જોજો જો આમાં આઈ થિંક રસ છે. સમોસા, પાપડ, અને આ ટિફિન હું ખોલીને તમને બતાવું હું છે એમ. સલાડ, આમાં છે દાળ, આમાં છે શાક, આમાં છે રાઈસ, સમોસા, અને આમાં આઈ થિંક છે રસ. તોય મેં રોટલીની ના પાડી હતી, એટલે રોટલી નથી મોકલાવી. મારી એકને જમવાનું છે અને આટલી બધી વસ્તુ મોકલી છે. અને બોલો, મેં એવું કીધું નહીં મોકલો તો ચાલશે. આ બે કે ગેમ ચાલુ કરી છે, ભગવાન જાણે કેવી ગેમ ચાલુ કરી હોય. એને મોકો જોતો તો ખોલવાનો, ક્યાં આવી કે ઓલો કેવો સારું બાંધીને લેવો તો રૂમમાંથી. આમ કરી નાખો. એ છે ને ગેમ રમે છે. નીચે 3 કુકરીને ઉપર 3 કુકરીને. જેને આંખમાં પાટો બાંધ્યો હોય ને આંખે, એને નીચે જે રીતે છે ને એ રીતે ગોઠવવાનો. જોઈ નિત્યમ જીતે છે કે હારી જાય છે એમ. તું પેલા ગોઠવી દે મીરુ, તું ગોઠવી દે પેલા. તું ગોઠવી દીધું ને હાલો. એવું છે હપેતું. એમાં છે ચીકુ, આમાં છે દાળ, આ છે સોયાબીન, અને આ છે કટકી દાળ. અને આ બે જો દિયાબત્તી કરે છે. તેમાં ચાલુ કર્યું છે ઝૂલો દેવા, અને બંને કરે છે ભગવાનના દીવાબત્તી. તો એક ખાટલી ઉપર ક્યારના બેઠા બેઠા હવે ભગવાનને દીવો પ્રગટાવે છે. અને ગામડેથી હપેતરું એવું ને એમાં છાશની બોટલ લઈ આવીશું. જો છાશ. વાગી ગયા છે 8:15 અને છોકરાઓને ખાવા છે પાસ્તા. તમને એવું થતું છે પાછળ હરેમફરે પાસ્તા, પણ એમાં એવું છે કે મીરુએ ઓલરેડી સમોસા ખાઈ લીધા છે અને નિત્યમ ખાય છે રોટલીનું ભૂંગળું. જો એટલે ભાઈ છોકરાને મનમાં એવું થાય નહીં કે મારે ખાવું, તે બનાવી ન દીધું. એટલે આટલા જ પાસ્તા બનાવવાને છું, થોડાક જ. તે પાણી મૂકી દીધું છે એક સાઈડ,
અને હવે એમાં નાખવાના છે પાસ્તા બાકી છે. ગીત ગાય જો આ છોકરાઓ મારા હાડા સિંગર બની ગયા. પાસ્તા મસ્ત બની ગયા છે પણ મારા હાથથી કોઈ દિવસ થોડું બને નહીં. એટલે જો આટલા પાસ્તા રેવા દીધા છે અને આટલા પાસ્તા બન્યા. અને ખબર નહીં હવે હાથ જ મોટો છે એટલે એટલું બધું વધી ન પડે પણ હાવ એટલું બનાવું ને એટલું કોઈ દિવસ માર્કેટે ન બને. પછી જે વસ્તુ હોય હલો હોય કે પછી ગમે મીઠાઈ હોય થોડુંક એક બે જણાનું થોડુંક વધારે હોય જ કે વધારે બનાવ્યું હોય ને તોય તેમ આટલું કોઈ દિવસ ન બને. તો ભાઈ જો મસ્ત પાસ્તા બની ગયા છે. તો ભાઈ ચાલો હવે છોકરાઓને બેસાડી દઈએ જમવા. પાસ્તા બની ગયા છે. ખાવા છે ને પાસ્તા ખાવા છે ને મીરું ખાવા છે ને પાસ્તા બની ગયા છે. આગળ ભૂખ કોને નહોતી લાગી? હે કોને ભૂખ નહોતી લાગી કે તો મને મીરુભાઈ ને હું કે મારે નથી ખાવું. મેં પછી સમોસા ખાઈ લીધા એટલે મારે નથી ખાવું. એ કે પાસ્તા ખાવાતા ને એમ કઈ નતો શકતો. સમોસા ખાઈ લીધા પછી મેં તો કે રોટલી ને શાક બનાવી દો તું કે ને એનું શાક મેં હું બનાવું એમ. એ કે માર નથી ખાવું, મને નથી લાગી ભૂખ કે એમ. પછી એમાં જેઠાણીને ફોન કરે કે પાસ્તા બનાવ્યા હતા ઓલી વખત એટલે એને કે આજે કે આંટી નવું બનાવશે એમ. જો કે હું કંઈક બનાવવું જ તે આવે ને તો ભાઈ નિત્યમની કંપની વાળા છોકરાઓને સારું લાગે એમ. પણ આજે નિત્યમને મજા નહોતી ને તો પેલા એ બે મેગીનું કીધું મેગી તો અમે બનાવી દો એમ. પછી એમાં જેઠાણી એને વાત નહીં પાસ્તા યાદ આવી ઘઉંના પાસ્તા પીડા ચાલો પાસ્તા બનાવી દો એને. અને બે મિક્સ છે, થોડાક ઘઉંના હતા ને થોડાક પેલા હતા. તો જો ભાઈ પેલા ઘઉંના નાખ્યા અને પછી બાકી હતા થોડાક આટલા બીજા પાસ્તા પેડા એડ કર્યા છે. મારા જેઠનો છોકરો મતલબ કે નિત્યમનો મોટો ભાઈ ઘરે જતો રહ્યો છે અને હવે નિત્યમભાઈ લીધી છે વર્કશીટ. કેમ કે એટલા દિવસની રજા પડી હતી ભાઈને તો એ કવર કરવું કે નહીં. તો નિત્યમે મારો આખો નંબર મોઢે લખી દીધો છે કા નિત્યમ. અને જો વર્કશીટ કંઈ જાતે જ કરે છે, મેં કંઈ એને ગાઈડ કર્યું નથી. એને જેટલું આવડે છે ને એટલું મેં કીધું તું જાતે કર, ન આવડે ને ત્યાં હું તને ગાઈડ કરીશ એમ. એટલે જેટલું એને આવડતું હતું ને એટલું એ ફિલઅપ કરે છે. મારો નંબર એને મોઢે કેટલા ટાઈમથી આવડે છે નિત્યમને. એટલે ભાઈ જો એવું છે વર્કશીટ કરે છે. અને હિતેશ જે આવ્યા નથી અને થોડુંક ઓફિસે વધારે કામ હતું, મતલબ ઓફિસે એસી ફિટ થતું હતું એટલે થોડુંક લેટ થયું. અને ફાઇનલી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દો નિત્યમ. ચાલો બેઠા થાવ. આજે તો મિત્રો બહુ મજા આવી ગઈ. ઓલી દીદી આવી હતી અમારા ઘરે, પછી મીરુભાઈ આવ્યો હતો, પછી બહુ જ મજા પડી ગઈ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કરના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.